અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH સજ્જ થઈ ગઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો છે કોરોના વોર્ડ. 20 બેડનો આઇસોલેશન વોર્ડ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગાંધીનગર સિવિલમાં હજુ એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. હાલ ચિંતાજનક સ્થિતિ નહીં હોવાનું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવાયું છે. રાજ્યભરમાં કોરોનાના કેસમાં એક બાદ એક વધારો નોંધાયો છે. તેવામાં કોરોનાના વધતા કેસ વચ્ચે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. 20 બેડનો આઇસોલેશન વોર્ડ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. તો વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓના પૂરતા જથ્થા સાથે આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ગાંધીનગર સિવિલમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો, પરંતુ સાવચેતીના ભાગરૂપે અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરવામાં આવી છે. તો હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નહીં હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. અત્યારે તો કોઈ કેસ ગાંધીનગરમાં આવ્યા નથી, પણ એને ભાગરૂપે અમે બધી તૈયારી કરી દીધી છે. અમારે D4 વોર્ડ રેડી છે, સજ્જ છે, બધા એમાં ઇક્વિપમેન્ટ્સ રેડી છે. વેન્ટિલેટર્સ, મોનિટર્સ, PPE કિટ, ડ્રગ્સ, બધી જે કોરોનામાં યુઝ થાય રિએજન્ટ કિટ્સ છે અને ટેસ્ટિંગ માટે હોય, બધું તૈયાર કરી દીધું છે. 20 બેડનો આઇસોલેશન વોર્ડ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ કરાયો છે. અહીંયા વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ રહેશે. ગાંધીનગર સિવિલમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો. આ સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ છે તે અગાઉથી જ કરી લેવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે છે અને આગામી સમયમાં ગાંધીનગર શહેરમાં કે ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં જો કોરોના પોઝિટિવ દર્દી આવે છે તો તેની સારવાર માટે અહીંયા ખાસ એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. 20 બેડનો આઇસોલેશન વોર્ડ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગાંધીનગરમાં સજ્જ કરાયો છે. અહીંયા વેન્ટિલેટર અને ઓક્સિજન તથા દવાઓના પૂરતા જથ્થા સાથે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલમાં તમામે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો ગાંધીનગર શહેરમાં હાલ કોઈ ચિંતાજનક પરિસ્થિતિ નથી તેવું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. રાજ્યભરમાં એક બાદ એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, તેવામાં તંત્ર પણ પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યું છે. ખાસ કરીને ઓક્સિજન અને બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અલગ જ એક વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યું છે. ગાંધીનગરના દ્રશ્યો, ગાંધીનગરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. 20 બેડની ક્ષમતાવાળો એક અલગથી જ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં દર્દીની સારવાર માટેની તમામ તૈયારીઓને પહોંચી વળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ કોઈ જ ચિંતાજનક સ્થિતિ નથી તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન પણ આપ્યું છે. કોરોનાના કેસ રાજ્યભરમાં વધી રહ્યા છે, પરંતુ ગાંધીનગરમાં હજુ સુધી એક પણ કેસ કોરોનાનો નથી નોંધાયો, જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જો આ કોરોનાની લહેર આગળ વધે તો લોકોએ પણ સાવચેત રહેવું પડશે. અમદાવાદમાં કોરોનાના કેસને લઈને સિવિલ હોસ્પિટલ MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH